થલતેજ પાસે ગાડી ઠોકાઈ છે અત્યારે, અને આપણી મારી યશભાઈની, અને યશભાઈને ખાસું વાગ્યું છે, અને આ સામેવાળા ભાઈ બી છે, એને એ જપતા નથી, અને ફોન 108 બી કરી દીધો છે. આંખમાં થોડુંક વાગ્યું છે. હા, અને મને થોડું વાગ્યું છે, એને બી આંખમાં વાગ્યું છે. એક હલો, અમારી ફોર્ચ્યુનર તોડી નાખ્યું છે. મારી ફોર્ચ્યુનર ની હેડલાઇટ તોડી નાખી છે. શું કરવાનું છે? હા, શાંતિ રાખ ભાઈ, જે પણ થશે. અરે શાંતિ રાખ એટલે અવાજ ના કર, આની બૂમા બૂમ ના કર. મારી અહીંયા શું કરવાનું છે? આ જે સોની છે, મારે હવે પૈસા જોઈએ છે. એક મિનિટ બોલ. ગાળા ગાળી શાનો કરે છે બે? બોલ, ત્યાં 10 મિનિટ પાઉં છું. અરે ગાળા ગાળી ના જોઈએ, ગાળા ગાળી શાનો કરે છે? તારું અવાજ બૂમો તે પાડવાનું શરૂ કરીને અવાજ ધીમો રાખતા પૈસા મળી તને. કેટલા પૈસા આપશો? આવું એટલે વાત કર. ચણિયા ટોળીની ટિકિટ આપશો? મી તો વાત કરું છું. અરે બે ખબર યાર. ભરાઈ યાર. અરે બાપા, કેવું મજા પડી? અલ્યા યાર, મારું મગજ 10 કામ લઈને બેઠો હતો. લાગ્યું સર, લાગ્યું જ. આઈ એમ રિયલી સોરી, થોડો મેં ગુસ્સો કર્યો, પણ તમને એવું મેં સાંભળ્યું તમે બહુ વધારે જ સ્માર્ટ છો કે તરત પકડી લેશો. યશ અત્યારે જ મને કહી રાખ્યું. એટલે મેં બધાને કીધેલું, મેં કીધું જો આવો આમાં એટલો બધો તો મારો આઈડિયા જ નતો. મને તો કે અરે સાચું યશનું જ વાત કે ગાડી ઠોકે તો મેં કહું ના, ચણિયા ટોળી મૂવી ના પ્રમોશન્સમાં કે ચણિયા ટોળી મૂવી વખતે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. આને મૂવી રિલીઝ થઈ રહી છે 21મી ઓક્ટોબરે. યસ, બિલકુલ. આ દિવાળી આવા ધમાકા કરવા થિયેટર્સમાં. વૈશલ શાહ, તમારે બી બોલવાનું છે. અરે ભાઈ, આખી ઓફિસ અત્યારે બધા વિચારો મારી સામે જોવે. કઈ ચાલો, થેન્ક યુ, બાય. થેન્ક યુ ભાઈ.